વડનગરની બે વિશ્વવિખ્યાત સંગીત બેલડી તાના અને રીરી ઉપર ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે। ડ્રીમ સિનેમા પ્રોડક્શન કંપનીના ફિલ્મ નિર્માતા ધ્રુવ હિરપરા અને નિર્દેશક મનુભા ઝાલાની ટીમનું સમગ્ર આયોજન છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માધ્યવતન વડનગરના શ્રી સિનેમા ખાતે વડનગરની સત્ય સંગીત આધારિત ગુજરાતી ફિલ્મ તાના રીરીનો પ્રીમિયર શો બપોરે 12:30 વાગે પ્રથમ શો યોજાયો હતો। વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ, ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર, સમીરભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ અને યશ પટેલ સહિત રીના ઠાકોર સહિત સંગઠનના હોદ્દેદારોએ હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। ફિલ્મ નિર્દેશક મનુભા ઝાલાના આયોજન પ્રમાણે મહેમાનોનું ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું। પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ સહિત ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માધ્યવતન વડનગરની ખ્યાતનામ સંગીત બેલડી તાના રીરી આધારિત આ ફિલ્મને આવકારીને મનુભા ઝાલા અને નિર્માતા ધ્રુવ હિરપરાને અભિનંદન પાઠવ્યા હતા। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। જયંતિજી, શું કહેશો આજે વડનગર ખાતે જે કાર્યક્રમ છે? વડનગર ખાતે જે આપણે તાના રીરી જે સંગીતની આજે જે ફિલ્મ રિલીઝ થઈ રહેલ છે અને વડનગરની સત્ય સંગીત આધારિત એક ફિલ્મ એનું આયોજન આજે જે મનુભાઈ ઝાલાની જે ટીમે એમને પ્રોત્સાહિત માટે અહીંયા અમને બધા બોલાયેલા છે વડનગર નગરપાલિકાના સદસ્યોને અને સંગઠનના આ લોકોને અમને આજ રિલીઝ માટે અમને એક આમંત્રિત તરીકે બોલાયા છે, એમનો હું આભાર માનું છું। શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજના કાર્યક્રમ વિશે જે આ ફિલ્મ છે તાના રીરી, જેમ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે, એમાં મનુભાઈ ઝાલાની ટીમ વડનગરની જે સંગીતની સાંસ્કૃતિક નગરીમાં છે તેને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, બદલ એ ટીમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વડનગરના આંગણે જે તાના રીરી ફિલ્મનું રિલીઝિંગ કાર્યક્રમ છે, શું કહેશો? હા, એટલે આ તાના રીરી બે વડનગરની સંગીત સામગ્રીઓ છે, તેનો ઇતિહાસ છે આ પિક્ચરમાં બતાવવામાં આવ્યો છે। એટલે વધારમાં વધારે પબ્લિક સુધી આ પિક્ચર પહોંચશે અને તેની કથા પણ પહોંચશે। એટલે હું આ મનુભાઈ ઝાલાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમની પિક્ચર સારી ચાલે અને લોકો સારું જોવા આવે।